સમાચાર મહત્વના મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી કે જ્યાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની હત્યા થઈ છે। જ્યાં કવાંટા પીપલદી ગામે કુલદીપ રાઠવા પર ફાયરિંગ કરાયું। ફાયરિંગ બાદ કુલદીપ રાઠવાનું મોત થઈ ગયું છે। આપને જણાવી દઈએ કે ગામના જ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ગ્રામ પંચાયતી ચૂંટણીમાં થયેલ ઝઘડા બાદ હત્યાને અંજામ અપાયો હોવાની વિગતો સામે આવી રહી છે। આરોપી શંકર રાઠવા અમલા રાઠવા પર હત્યાનો આરોપ છે। ગણતરીના કલાકોમાં જ આરોપી શંકર રાઠવાને પોલીસે ઝડપ્યો છે। આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે। અન્ય આરોપી અમલા રાઠવાને શોધવા તજવીજ હાથ ધરાઈ હોવાની પણ વિગતો સામે આવી છે। તો કવાંટા પીપલદી ગામે આ ઘટના બની છે, જેમાં ગણતરીના કલાકોમાં જે શંકાસ્પદ આરોપી છે તેમના સુધી પોલીસ પહોંચી છે। તપાસ કરવામાં આવી રહી છે। પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની હત્યા થઈ છે। કવાંટા પીપલદી ગામે કુલદીપ રાઠવા પર ફાયરિંગ કરાયું હતું અને આપને જણાવી દઈએ કે ફાયરિંગ બાદ કુલદીપ રાઠવાનું મોત થઈ ગયું છે, જ્યારે કે એકની અટકાયત કરવામાં આવી છે, અન્યની શોધખોળ ચાલી રહી છે। જ્યારે ગણતરીની કલાકોમાં જ ગામના જ બે જે શખ્સો છે તેમના વિરોધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ ઝઘડાની બાબતને ધ્યાનમાં રાખીને હત્યાને અંજામ અપાયો હોવાની હાલ તો વિગત સામે આવી રહી છે, પરંતુ હવે પોલીસ આ તમામ પાસાઓ તપાસી રહી છે કે આખરે આ ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો। આખરે હત્યારાઓની જે હત્યા કરી છે રામસિંહ રાઠવાના ભત્રીજાની, તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોઈ શકે છે। આ તમામ બાબતોની તપાસ હવે પોલીસ કરી રહી છે અને ગામના જ બે શખ્સો છે કે જેમના સામે હવે ફરિયાદ દાખલ થઈ છે। તો આ હત્યા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોઈ શકે, કયા કારણોસર હત્યા કરવામાં આવી? પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે જ આપણે વાત કરીએ કે આખરે તેમના ભત્રીજાની હત્યા થઈ છે, એનો ઉદ્દેશ્ય શું હોઈ શકે મુખ્ય? તો રામસિંહભાઈ, પહેલા તો આપના ભત્રીજાની આ રીતે હત્યા થવી ખૂબ જ દુઃખદ બાબત છે। આપને શું લાગી રહ્યું છે, આ હત્યા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોઈ શકે? આમ ગામડામાં તો નાની નાની બાબતોમાં મોટું સ્વરૂપ લેવાઈ જતું હોય છે, પણ પર્ટિક્યુલર આ કેસમાં સીધા અમારા ભત્રીજાની જ્યારે વાત આવે ત્યારે એ યુવા કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા અને આખા ગામમાં એ લોકપ્રિય નેતા તરીકે ઉભરી રહ્યા હતા અને એવા સમયે ભવિષ્યમાં કોઈને ચૂંટણીમાં ઝંપલાવવાનું હોય કે એમના મનમાં કંઈ એવી વિચાર હોય ને એમને લાગતું હોય કે આ અમારા રસ્તામાં આડખીલી રૂપ બની શકે, એવું કદાચ હોય ને એના લીધે એમણે આ પગલું ભર્યું હોય એવું મને ડાઉટ છે। કારણ કે આ જે છોકરો છે, ભત્રીજો છે, એ ગામ લોકોના નાના મોટા કામોમાં, દવાખાનું હોય કે બ્લડની જરૂરિયાત હોય કે બીજા કામોમાં દરેક જગ્યાએ આગળ પડતો એ ભાગ ભજવતો હતો અને લોકપ્રિય એ કાર્યકર તરીકે કામ કરતો હતો અને આવા સમયે ગામડામાં વધારે જેલેસી હોય ને એમને એવું લાગે કે આટલું બધું કામ કરે છે અને લોકોમાં લોકપ્રિય છે, તો અમે ચૂંટણીમાં ઊભા રહીએ તો અમારું કંઈ વળે નહીં, એવું કદાચ બની શકે એવું મારું સમજવું છે। હું ગામમાં જઈશ ત્યારે આખી વિગત મને જાણવા મળશે। અત્યારે તો હું ગઈકાલે જ દિલ્હીથી આવ્યો છું, રાત્રે આવ્યો, અત્યારે આગળની એની પીએમના માટેની કામગીરી ચાલુ છે, એટલે હું એ કરાવીને તરત નીકળી જઈશ। પણ ગામમાં બીજા બધા આગેવાનો અને લોકો જોડે બેસીશ ત્યારે એની પાછળનો શું હેતુ હોઈ શકે એનો ખ્યાલ આવશે। બિલકુલ રામસિંહભાઈ, એ પણ જાણવું જરૂરી બની જાય છે કે આપના ભત્રીજાને શું અગાઉ પણ ધમકીઓ મળતી હતી, અગાઉ પણ અદાવત રાખવામાં આવતી હતી, અગાઉ પણ આ પ્રકારના હુમલા થયા હતા કે કેમ? મારી સામે એવી કોઈ વાત થઈ નથી કે એમની સામે કંઈ આવા હુમલાઓ થવાની ધમકીઓ કે આવું કંઈ આવ્યું હોય, બાકી એવું કંઈક હોત અને મને ખ્યાલ આવત કે આમના
દ્વારા આવી ધમકીઓ અપાઈ રહી છે, તો હું જોડે સામને બેસીને એમનું સમાધાન કરાવી દે કે બીજું કરાવત, પણ એવી વાત મારી સામે આવી નહીં કે નહીં મારા ભત્રીજાએ પણ એવી કોઈ વાત કરી કે મને આવી ધમકી મળી રહી છે. પણ આ થોડું અંધારાનો લાભ લઈને એ ઘેરે જતો હતો ને ત્યાં રસ્તામાં બાઇક દ્વારા એની પાછળ આવીને કોઈએ ફાયરિંગ કરીને નીકળી ગયા. જો કે હમણાં ખબર પડી છે કે મુખ્ય આરોપી પકડાઈ ગયા છે અને એમાંના એક આરોપી હજુ આમ તેમ નાસ્તા ભાગતા છે, પણ એ પણ પકડાઈ જશે. પોલીસ રાત દિવસથી જ્યારથી આ ખબર પડી ત્યારથી એ ગામમાં આવીને બીજે બધે કામે લાગી ગઈ છે. એટલે બાકીના જે આરોપી છે તે પણ પકડાઈ જશે અને આવું કૃત્ય કરવા પાછળ પણ બીજા કેટલાક લોકો શું કામ કરી રહ્યા છે તે પણ બહાર આવી શકશે. કારણ કે આને હાથો બનાવ્યો છે કે એ પોતે કામ કર્યું છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ રામસિંહભાઈ, આપ જણાવી રહ્યો છો કે ઈર્ષા રાખીને હત્યાને અંજામ અપાયો છે. શું અંગત અદાવતમાં હત્યા થઈ છે આપના ભત્રીજાની? ના, એટલે મારી સામે એવી કોઈ વિગત આવી નથી, એટલે હાલના સ્ટેજ પર હું એ કહું એ ઠીક નથી એમ. પણ હું જ્યારે ગામમાં જઈશ, બીજા બધા લોકો જોડે મળીશ, યુવાનો જોડે મળીશ, ત્યારે એ ખરી એની પાછળનું શું હતું આવી કોઈ વાત હશે તે પણ મારી સામે આવશે. બિલકુલ રામસિંહભાઈ, ગામના જ બે શખ્સો સામે હાલ તો ગુનો દાખલ થયો છે. હાલ પોલીસ કઈ રીતની કામગીરી કરી રહી છે? પોલીસની જે કામગીરી છે એ વ્યવસ્થિત છે. બાકી આ નાસ્તા પડતા એ તરત પકડાયા ના હોત. એક ગામ છોડીને બીજા ગામને, એ ગામ છોડીને ત્રીજા ગામમાં જ્યારે કોઈ આમ તેમ ભાગતો હોય ને એવા સમયે પકડવું એ ખૂબ અઘરું હોય છે. પણ પોલીસની કુને અને એમની જે કામ કરવાની જે ઢબ છે એના લીધે મુખ્ય આરોપી પકડાઈ ગયા છે. એટલે આગળના હવે જે કોઈ ભેદ હશે એ ખુલશે અને એમાં જે કોઈ સંડોવાયેલા હશે એ પણ બહાર આવશે. એમને હાથો બનાવ્યો કે મારવા માટેનું કોઈ પ્રેરિત કાવતરું પણ કર્યું હોય તો તે પણ બહાર આવશે. બિલકુલ રામસિંહભાઈ, આમાંનો એક આરોપી શંકર રાઠવા કે જે નિવૃત્ત આર્મી જવાન છે, આ પહેલા પણ આ વ્યક્તિ દ્વારા હુમલાઓ કરાયા હતા, ધાક ધમકી અપાઈ હતી, એવું તમારા ધ્યાને કંઈક આવ્યું છે ખરું? પર્ટિક્યુલર મારા ભત્રીજા ઉપર એ હુમલાઓ થયા કે આ ધાક ધમકી આપી એવું જ્યારે હું ગામમાં ગયો ત્યારે એવી કોઈ મારી સામે સીધી વાત આવી નથી. પણ ત્યારબાદ એમનું અંગત શું હતું શું નહીં એ હવે બહાર આવશે. બિલકુલ આભાર રામસિંહભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો હાલ તો ગામના જ બે શખ્સો કે જેમના ઉપર પોલીસ સકંજો કસવામાં આવ્યો છે, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.